કુવાડા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અનુસંધાને જે દિવસે પીએમ કરેલું હતું જે દિવસે ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ કુવાડા પોલીસ સ્ટેશનમાં અમે તપાસ ચાલુ કરેલી છે. તપાસ દરમિયાન સાપરથી માંડીને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા. એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે તેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા વગર ચાલતો દેખાઈ આવે છે. અને આગળ આવતા રસુલ ચોકની આજુબાજુ આવતા એને જે વ્યક્તિએ કપડાં આપેલા અને કપડાં પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે અને તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે. ત્યારબાદ જે 108 હતી, જે 108ના કર્મચારીએ મરણ જનારને જીવતી હાલતમાં પોતાની 108માં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવેલું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે. ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો, ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે. અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું તે ફોરેન્સિક પીએમની નોટ પ્રાથમિક કારણ આવેલું છે, જેમાં એની શરીર ઉપર નાની મોટી 42 જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનું હાલ ફોરેન્સિક પીએમમાં આવેલ છે. અને હાલ અત્યારે પોલીસ સ્ટેશનથી દરેક બનાવવાળા સ્થળેથી કુવાડવા તેમજ એરપોર્ટવાળા રોડ તેમજ આ બાજુ ગ્રીનલેન્ડ ચોકડી સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહનથી અકસ્માત થયો છે તે બાબતની તપાસ પૂરતીમાં ચાલુ છે. અને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ. એ ડૉક્ટરશ્રી તો એને જે ઈજા છે એ જ બતાવે છે, પણ હાલ મારું તારણ એવું છે કે આ જે ઈજાઓ છે અકસ્માતથી થઈ હોવાનું જણાય. હવે એ અકસ્માતના કારણે પણ હોઈ શકે. ડૉક્ટરશ્રીને તો એમને જ હોય કે ઈજા છે એ ન જણાવી શકે કે કોઈ માર મારેલી છે કે અકસ્માતથી છે. પણ હાલ જે જગ્યાએ પરથી એમને 108 પિકઅપ કર્યા હતા અને જે જગ્યાએ વર્ણન કર્યું છે કે આ રીતના આ પરિસ્થિતિમાં હતા, એ જોતા એવું લાગી રહ્યું છે કે અકસ્માતથી થઈ હોવાનું જણાય છે. ના, એ બાબતમાં અમને કોઈ એવું જાણકારી મળેલ નથી. બની શકે કોઈ અકસ્માત થયો અને જોવા માટે કોઈ ઊભા હોય ને પછી નીકળી ગયા, એવું બની શકે. પણ એવી તપાસમાં હમણાં હાલ કોઈ અમારી પાસે માહિતી નથી. ના, એ હાલ અત્યારે અમે જે રોડના ને એના એ બધા છે, જો અમારી પાસે એ વાત આગળ આવશે તો અમે એ બાબતના પણ સીસીટીવી ચેક કરવામાં આવશે. અમારી પાસે જ્યારે આ રીતના જે મળેલા ત્યારબાદ મરણ ગયેલ ત્યારે અનનોન હતા, એની ઓળખ થઈ શકેલ નથી. એટલે એની ઓળખ માટે અમે પ્રયત્નો કરી રહ્યા હતા કે એની ઓળખ ક્યાંથી થાય. એટલે ઓળખ દરમિયાન જાણવા મળેલું કે ગોંડલમાંથી એક યુવક ગુમ છે, જેથી એ બાબતની ખાતરી તપાસ કરવા માટે ગોંડલ પોલીસનો સંપર્ક કરેલો અને ગોંડલ પોલીસ એમના સગાવાળાને લઈને આવેલા. ત્યારબાદ એની ઓળખ થઈ 8 તારીખે નહીં, તે દિવસે જે દિવસે બનાવ બન્યો તે દિવસે એ ઈજાના નિશાનો છે પેટના એના ભાગે અને પાછળના ભાગે. હા. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.